સાડી પહેરી લાગે કશું હેવી નહીં પહેરી. વાડી હોય એમાં જમવાનું જે રસોઈયા બનાવે એલિઝાબેથ ટેલર આવતી હોય ને ડાકોરના ગોટા દહીં જોડે હોય યાર. શું જોવે છે, શું જોવે છે? તમારી બધી ફોલો કરી. વી ઉપરથી વાવ બી થાય કે ડબલ્યુ ઉપરથી થાય? તો તમે બી તમારા ફાધરને પૂછજો કે જે બાળપણમાં હોય અને એ લોકોને બી પોતે લોખંડી કે ગિલ્લી દંડો રમતા હતા એ મિત્ર મળી જાય. અમે જઈ રહ્યા છીએ લગ્નમાં. એટલે મારા પપ્પાના મામાના છોકરાની છોકરી અને મારા કાકાની છોકરીના લગ્નમાં ઉમરેઠ ત્યાં આગળ મજા આવવાની છે. આજે આનંદ લેવાનો છે. મસ્ત મારા પપ્પા અને મમ્મી તૈયાર થઈ ગયા છે. લગ્નમાં જઈએ એટલે ખાવા પીવાની મજા. આજે ડાયટની 1 2 ને 3. પપ્પા તમારો ડાયટનો શું વિચાર છે આજે? મારો ડાયટ તો તોડી નાખવાનો છે. મમ્મી તારે ડાયટિંગ કરવાનું છે કે નહીં આજે? અમેરિકન 34 બે હાથે. અમેરિકન ક્રૂઝ છે ટચકાઈ છે અમેરિકન ક્રૂઝ. છેલ્લા 15-20 મિનિટથી પપ્પા અમેરિકન ક્રૂઝ કરે છે. કારણ કે સ્વીટ એવી વસ્તુ છે કે ભલભલાને ચક્કર લાવી દે. મજા આવી જવાની છે આજે. વરસાદ પડે છે, ભગવાન કરે યાર વરસાદ બંધ થઈ જાય તો એમનો પ્રસંગ છે. કોઈના પપ્પાની દીકરી મતલબ એના ફાધર માટે બહુ મોટો દિવસ કહેવાય. વરસાદના બધા વિઘ્ન દૂર રહેવા જોઈએ આવા સરસ કાર્યોમાં. સો લેટ્સ હોપ વરસાદ રહી જાય તો સારું છે. અરે યાર બ્લેન્કેટ હોલ બુક કર્યો છે એ લોકોએ. બ્લેન્કેટ હોલ બુક કર્યો છે. મમ્મી તું શું કે વરસાદને સ્ટોપ કરવો હોય તો શું કરવાનું હોય? એક હનુમાનજીનું નામ દઈને રૂમાલ કે સાડી દુપટ્ટાના છેડે હનુમાનજીનું નામ દઈને ગાંઠ માર દેવાની. ગાંઠ મારો ને એટલે વરસાદ ના આવે. પછી આપણો પ્રસંગ પતી જાય પછી ગાંઠ ખોલી નાખવાની. હા એટલે આવું બી બધા કરતા હોય છે. ગાંઠ મારે ને ગાંઠ ખોલે ને શી ખબર શું કરે. બટ હશે આમાં કંઈક સચ્ચાઈ હશે તો જ આ બધા માન્યતા જે છે આગળ વધી હશે. અત્યારે તો ફૂલ વરસાદ છે. અને ઠંડી બહુ હોય તો શું કરવાનું? મમ્મી ઠંડી બહુ હોય તો શું કરવાનું? કઈ નહીં, પેલું થર્મલ પહેરવાનું. અરે જઈને આપણે સંગીત સંધ્યા વખતે કેટલી ઠંડી હતી. હા મારા સંગીત સંધ્યામાં બહુ જ ઠંડી હતી. ત્યારે મેં ખોડિયારમાં ને બાધા રાખી અને 1 જ કલાકમાં પલટો થઈ ગયો. હા બોલો ભાઈ. અને હકીકતમાં આગલા દિવસે રાત્રે ત્યાં અમે સ્ટેજ પ્રેક્ટિસ કરવા માટે ગયા હતા. ત્યાં આગળ ઊભું રહેવાય એવી પરિસ્થિતિ નથી. ઠંડી હતી, કડકડતી ઠંડી હતી. અને બીજા દિવસે ત્યાં આગળ ગયા તો લાગે કે આ સ્વેટર આપણે કેમ પહેર્યું છે એમ. મતલબ વાતાવરણમાં પલટો ગણી શકો. બાધા રાખી એટલે ભગવાને કંઈક આવીને કરામત કરી અથવા તો એક માની આશાએ જે હતું એ કામ થઈ ગયું એમ. સો આ બધી વસ્તુઓ તાકાત કરતી હોય છે. શું કેવું પપ્પા તમારું? સાચી વાત છે. અરે સવારે ગ્રહ શાંતિમાં ના બેસાય એવી ઠંડી. બહુ ઠંડી હતી, બહુ ઠંડી હતી. 1 જ કલાકમાં હું મંદિરિયામાં જઈને બેઠી અને માતાજીને મેં કીધું આ શું થઈ ગયું છે. બધું તમારા ભરોસે છે, હવે તમે બધું પાર પાડો અને 1 કલાકમાં બધું પલટાઈ. બધું તો જોરદાર તૈયાર થઈ ગયું આજે. ક્યાં જોરદાર તૈયાર થઈ છું. મને લાગે છે આ ફંક્શન કર્યો નથી. મને ગરમી થઈ જાય એટલે મેકઅપ કરતી નથી. બરાબર. લાગે છે આખા ફંક્શનમાં તું જ બકા દેખાઈશ. બહુ હેવી સાડી પહેરી લાગે. કશું હેવી નહીં પહેરી. 4-5 હજારની છે 7,000. બસ. માથાના વાળે કાળા કરી આવી 3,000 રૂપિયા ખર્ચી. મેં હેરસ્ટાઈલ નથી લીધી. માથાના વાળની તો વાત જ ના કરશો. કેમ ભાઈ? કેમ? મને રુચિએ એક સ્પ્રે આપ્યું ને એનાથી મેં બધું કારું કરી નાખ્યું છે. પણ જો વરસાદ આવ્યો ને તો મારી બધી ફોલો કરી. એટલે એવું સ્પ્રે આવે એમ? મમ્મી પણ જો વરસાદ આવે તો શું થશે તારું? દોરી છે ને ખારી ખારી થઈ જાય. પપ્પા બાજુમાં ઉભા રહે છે મમ્મી ની. ના ભાઈ ના, થોડો ઉભો રહો. છત્રી લઈને ઉભો રહીશ. છત્રી લઈને. હા મમ્મી તું જેટલી અત્યારે બ્યુટીફુલ લાગે છે ને એટલી જ એનાથી વિપરીત લાગવા માંડી. જો પપ્પાએ છત્રી લઈ લીધી છે. મારું થી દમ લીધી ને મારું. છત્રી લઈને તરત જ પહોંચી જઈશું. પણ કેવો બનાવો બને પપ્પા? મજા આવી જશે જો એવું થાય તો. વરસાદ ચાલુ થઈ જાય તો મજા આવી જાય. સૌથી વધારે મમ્મી પપ્પા ખુશ થાય. બોલ. ના ના, હું એટલે અરે હું ખુશ ના થયો જ્યારે છત્રી લીધી છે. એલિઝાબેથ ટેલર આવતી હોય ને છત્રી લઈને ફીલ થશે કે હું રાણી છું. હા પછી ભલે કાળા કલરના ટપકા પડતા હોય મોઢામાંથી. જોવા જેવું થઈ જાય. તમને છે ને ગાડીનો નંબર ક્યાં યાદ રહેતો નથી. કારણ કે દર વખતે અલગ અલગ ગાડી હોય ને એટલે યાદ ના હોય. પણ પપ્પાએ એક સરસ ઉપાય આજે કર્યો. પપ્પા તમે શું ઉપાય કર્યો? આ જગ્યાએ ગાડીનો નંબર જ લખી નાખ્યો. અહીંયા આગળ પપ્પાએ ગાડીનો નંબર જ લખી નાખ્યો. GJ1WU 4687. હા એટલે આ રીતે નંબર લખ્યો ને એટલે શું કે હવે તમને યાદ રહે
સો ગાઈસ તમને બી હું કહું નંબર યાદ ના રાખવો પડે એના માટે આવી રીતે લખી નાખજો. સો કોઈ તમારે યાદ રાખવું ના પડે આવું બધું. ટોલ ટેક્સ ઉપર જરૂર પડતી હોય. ટોલ ટેક્સ ઉપર અમે અબિયાલ ટોલ ટેક્સ વટાયો. અમદાવાદથી જઈ રહ્યા છે અમે ઉમરેઠ નડિયાદ બાજુ એટલે ટોલ ટેક્સ આવે. જોરદાર તમે ઉપાય શોધી નાખ્યો. શું કહો છો તમે? અરે એક્સપ્રેસ હાઈવે પર કેમેરા વેમેરો ચાલુ ના રાખીશ હા નહીં તો સાંજનો મજર ખાન થઈ જઈએ. મજર ખાન કોણ હતો ખબર? લંગડો હતો. એને ચલાવતો હતો. સાત પિક્ચર જોયું હતું? સાત ના એ સાત જે રીતે સોલે જેણે બનાવ્યું હતું ને હા મિસિસિપી હા એ જીપીસીપી નું સાન પિક્ચર બન્યું હતું. હા સાનમાં એક મજર ખાન નામનો એક પાત્ર હતું. મજર ખાન લંગડો હતો. હા હા એટલે અહીંયા કરતું કોઈને ટીચાડીશ તો એ લંગડા થઈ જાય. લંગડા થઈ જશે પપ્પા. મજર ખાન મારા નથી થયો. મમ્મી તું કઈ કહેતી હતી હમણાં પપ્પાને કહેતો. મારે ડાકોર જવું દર્શન કરવા. અરે યાર તું શું અત્યારે ડાકોર યાર હવે લગ્નમાં જવાનું છે ને. ઉમરેઠ જઈએ તો ડાકોર તો જવું જ પડે ને. મમ્મી આપણે કોઈકના લગ્નમાં જઈ રહ્યા ને ત્યાં તો લગ્નની વાત કર બકા. લગનમાં તો બી બેસી થોડું રહેવાનું ત્યાં 4-5 કલાક. અરે મમ્મી ત્યાં આપણે પેલું પાયના ક્રૂઝ ને પેલું કયું મેંગો ક્રૂઝ ને બધું પીધેલું હશે. અમેરિકન ક્રૂઝ પીધું હોય તો ભાઈ તમે જ કહો ગાઈસ કેવી રીતે આપણને ઈચ્છા થાય. પણ મમ્મી ટાઈમ જ નહીં મળે બકા. 7 વાગ્યાનો તો લગ્નનો ટાઈમ છે. તો અત્યારે આપણે જવાય તો ડાયરેક્ટ જતા રહીએ. ના ભાઈ ના મારે નથી જવું. એવું ના મમ્મી. પ્રસંગને ઇમ્પોર્ટન્સ આપવાનું. જવું હોત ને તો વહેલું નીકળવું પડે. હા તું કસો કસ ટાઈમે નીકળે ને પછી કે મારે ડાકોર જવું ને કાલસર જવું ને. જો આ રહ્યા પીડા પટ્ટા. જો આ પીળા પટ્ટા છે. કઈ એવું છાપામાં આપણે વાંચ્યું હતું કે આવી રીતે પીળા પટ્ટા આવે એટલે કોઈ લેફ્ટ સાઈડથી ઓવરટેક ના કરે. જો આયા હા પણ મને એવું લાગતું નથી કે આ પીળા પટ્ટાથી કોઈ ઓવરટેક ના કરે એવું બને. લોકો કરે જ છે. હા અમે લોકો નથી કરતા. અમે લોકો હંમેશા રાઈટ સાઈડથી ઓવરટેક કરીએ છીએ. કેમેરો ચાલુ છે એટલે. બાકી જો કેમેરો ના ચાલુ હોય તો ઘણીવાર લેફ્ટ સાઈડથી બી કરી લઈએ છીએ. હા એ ભૂલ છે પણ યાર આપણા ત્યાં આગળ ટ્રક અને આ બધા જે શું કહેવાય આઈસર વાળાના જે પ્રમાણે ચલાવતા હોય છે જો આપણા ત્યાં આગળ આવી રીતે લોકો લેફ્ટ સાઈડથી બધા ઓવરટેક કરતા હોય છે. આપણા ત્યાં ટ્રક વાળામાં બિલકુલ સેન્સ નથી ડ્રાઇવિંગનું. જો આ રીતે આ જો આવું થાય છે આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર. મર્સિડીઝ બરોબર. મને ખબર છે હું ચાલુ ગાડીમાં ઉતારું છું પણ હું એકદમ કેરફુલ છું. મારી ગાડી બહુ જ ઓછી 50ની સ્પીડે છે. હું મારે શૂટ કરું છું એટલા માટે હું શાંતિથી ચલાવું છું. આવી ગયા છીએ ઉમરેઠ ફેમિલી ફંક્શન. આ બધું એન્જોય કરીશું. જો ભાઈ ચા આવી ગઈ છે. પીવી હોય તો આવી જાઓ બધા. એ ભાઈ લાવો તો ખરા બાજુ. ચા પીયા વગર જતા રહ્યા ભાઈ. ગોટા બી છે ને. હવે આપણે ગોટાની રાહ જોઈશું. કયા છે? ડાકોરના પ્રખ્યાત ગોટા. ડાકોરના વિથ દહીં. હા ડાકોરના ભાઈ ગોટા બહુ જોરદાર પ્રખ્યાત છે અહીંયા. જે લોકો ભાઈ ડાકોર દર્શન કરવા આવતા હોઈએ તો આપણને ખબર હોય. હા આવે જ છે. હા આવી ગયા. અહીંયા લાવજો ભાઈ. હજુ વાર લાગશે. મારા માટે રાખજો બકા. દહીં નથી આપતા. ડાકોરના ગોટા દહીંની જોડે હોય યાર. ગાઈસ જુઓ મજા આવશે. હા આ રીતે ચેર્સ. શું ખાવ છો? હે ક્રૂઝ છે અમેરિકન ક્રૂઝ. હલવો. તારું નામ તારું નામ શું શું છે? છે બેટા? નેન્સી. અને તારું? ચેસ્ટા. અને વેન્સી. વી. વાવ. વી ઉપરથી વાવ બી થાય કે ડબલ્યુ ઉપરથી થાય? વ્યાન થાય કે તું મને કેમ છો? મજામાં? શું છે? અમેરિકન ક્રૂઝ. પૂરી આપી દે 2. પછી આ ખમણ આવી રહ્યા છે એમ. શું છે શાકમાં? આપો. અને આ કેવું શાક છે? થોડુંક આપજો બેટા. આટલું બધું નહીં. બસ થોડુંક શાક આપી દો.
બસ 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 પાપડ આપજો ને મોટા ભાઈ. ગાઈસ આ પંચરત્ન હલવો છે. આપણા અમદાવાદની અંદર કઢીના દાળનું કાઉન્ટર જમવાની જોડે જ હોય, પણ અહીંયા આગળ આવી તો અલગ કાઉન્ટર છે આખું. દાળ ને કઢી અલગ અલગ જો તો આમની દીકરીના લગ્ન છે. કેમ જો કરું અંકલ? હા કેમ છો ભાઈ? બહુ મસ્ત જમવાનું છે. યસ સરસ ટોપ એક નંબર એક નંબર. કેવો દિવસ છે તમારો આજે? સારામાં સારો. યા ભાઈ મને કઢી આપજો ભાઈ, કઢી. વાર્તાલાપ પતિ કે નહીં હજુ? આ લેડીઝોને એવું હોય કે કોઈ ફંક્શનમાં ભેગા થાય ને તો વાતો કરવાની, વાતો ખૂટે નહીં, પ્રસંગનું થોડું ધ્યાન આપો. આપણે જેના લગ્નમાં આવે ને થોડું ધ્યાન આપવું પડે. અત્યાર સુધી ત્યાં જ ધ્યાન હતું, પછી આ તો જો સમારંભ ચાલુ થયો એમ હવે અહીંયા મારા દીદી છે, ઓસ્ટ્રેલિયા છે. આ એમના સાસુ છે અને મારા ફોઈના દીકરાના વાઈફ એટલે આ જીનલ ભાભી છે. સો અહીંયા આગળ ફંક્શનમાં બધા ભેગા થયા છે લગ્નમાં. એન્જોય કર્યું, મસ્ત જમવાનું હતું, મજા આવી ગઈ. આપણા અમદાવાદમાં જે ટેસ્ટ મળે એના કરતાં તો બહુ સરસ ટેસ્ટ હતો અને બહુ જ મજા આવી અમને બધાને. એટલે આવો ટેસ્ટ ખાવો હોય તો તમને અમદાવાદમાં તો ના જ મળે. અહીંયા મતલબ તાલુકામાં અથવા આવી રીતે કોઈ વાડી હોય એમાં જમવાનું જે રસોઈયા બનાવે એવું અમદાવાદમાં ના મળે. એવો આજે ટેસ્ટ ખાધો. શું કહેવું મમ્મી? તમે શું કહેવું ભાભી? સાચી વાત ખોટી વાત? સાચી વાત છે ને? તમને તો મજા જ આવતી હશે આ બધું ખાવાની. હા આ બધા લગ્ન ગાળાની રાહ જુએ છે બિચારા છોકરા જેના મા બાપ હોય એ તો કેટલા ટેન્શનમાં હોય કે લગ્ન આવવાનું કેટલો ખર્ચો થઈ જશે. અને આ જો આપણા જેવા ચટાકેદાર ખાવાવાળા હોય એનો તો ક્યારે લગ્ન આવે ક્યારે લગ્ન આવે. હાઉસફુલ છે, ક્યાંય જગ્યા નથી અમારી. કેમ છો ભાભી? મજામાં? કેમ દેખાયા નહીં? મેં તમને જોયા પણ તમે બિઝી હતા. ઓહો બાપા, અહીંયા તો મારી ચાલુ છે. આય બને બંટા, કોંગ્રેચ્યુલેશન્સ. હેલો અમારા પપ્પાના ફ્રેન્ડ્સ છે અને એ લોકો જોડે લખોટી રમતા હતા. શું કહેવું છે તમારું આ બાબતમાં? બધા મામાને ત્યાં હતા, મામાની આજુબાજુ રહેતા હતા રાજુભાઈ પટેલ, રાજુભાઈ કાછિયા, રાજુભાઈ બીજા પટેલ, ત્રણે ત્રણ રાજુ જ છે બરોબર છે. અને ત્રણ જણા અને બધા ફરિયાના છોકરાઓ લખોટીઓ રમતા હતા, કોચમડી રમતા હતા. ઓછામાં ઓછા 50-55 વર્ષ પહેલાની વાત કરો તમે. 50 વર્ષ પહેલા. હા આપણે આપણા 15-20 વર્ષ પહેલાના બી ભાઈબંધ યાદ આવે તો આપણને એમ લાગે કે આપણું બચપન. પણ તમે વિચાર કરો, આ લોકો ઓલમોસ્ટ 60ની આસપાસના છે અને એમને 12-15-18 વર્ષે જે ઉંમર જીવી છે એમના મિત્ર મળી જાય એટલે કેટલો આનંદની વાત છે. ક્યારના જોડે છે, હજુ સચવાઈ રહ્યા છે. તમે બધા જે જોતા હો તમે બી તમારા ફાધરને પૂછજો કે જે બાળપણમાં હોય અને એ લોકોને બી પોતે લોખંડી કે ગિલ્લી ડંડો રમતા હતા એ મિત્ર મળી જાય તો કેવો અનુભવ હોય. આંખમાં આંસુ આવી જાય. ભમેડા હા અત્યારે તો બધા મોબાઈલમાં જ છે, પણ તમારા ફાધર્સ ઓલરેડી આ વસ્તુને ઇમ્પોર્ટન્સ આપશે કે કેટલી મજા આવે. સો પપ્પાને જરૂરથી પૂછજો આ વસ્તુ, અને પોસિબલ તો આ ફેસ આજે 2 મિનિટ બોલ્યા છે એ બતાવજો એમને તો એ ફીલ કરી શકશે. કોંગ્રેચ્યુલેશન્સ. આ બાજુ જમી રાજન લઈને આવજે એમને. તો તમે અમદાવાદ આવતા હોય તો કેમ આવતા નથી?
ડેકીમાં આવી છે. ચલો ભાભી ચિરાગભાઈ મળીએ આવો પછી અમદાવાદ ચલો બાય એવરીબડી કનુ કાકા લગન થઈ ગયો મજા આવી ગઈ ને કોંગ્રેચ્યુલેશન ભાઈ બધાને મજા આવી ગઈ ને આજે લગનમાં જમવાનું કેવું હતું ફાઇનલી વ્યાન જોડે આવી ગયા અમે એ વ્યાન કેટલા બધા કલાક પછી અમને મળ્યો તું હે ખુશ થઈ ગયો મલ્લાલુ હે વ્યાન શું જોવે છે આમ જો કોણ આવ્યું અમે ગાડીમાં આવતા હતા ને તો ક્યાં ગયા વ્યાન ક્યાં ગયો વ્યાન તું ક્યાં ગયો તો? હે ક્યાં ગયો તો? હે? ક્યાં ગયો તો તું? બા જતી રહી હતી તને મૂકીને જતી રહી હતી જો હાથ પકડો છે ને અહીંયા હાથ છોડાવે છે જો બોલો શું કરવું છે તારે ઓકે બાય બાય